હેલો ફ્રેન્ડ્સ, સ્ટ્રાઇટ અગેન્સ્ટ વોર અને પાર્ટ 1 અને પાર્ટ 2 ની ચર્ચા કરી કે જેમાં હેલન કેલર મજૂરોને એક સરસ બાબત સમજાવે છે અને ત્યાં સુધી ડિસ્કશન કરી કે સદીઓથી મજૂરી, તકલીફ, વૈતરું આ બધું મજૂર વેઠે છે અને સામે સહન બી મજૂર જ કરે છે. એમને જે રિવોર્ડ મળવો જોઈએ, જે લાભ મળવો જોઈએ એ કશો જ એમને મળતું નથી. અને લાસ્ટ આજે ત્રીજો પાર્ટ છે, અહીંયા પાર્ટ આપણો એન્ડ તરફ આવી રહ્યો છે. હવે આગળ વધીએ. હેલન કહે છે કે ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, એક એ પ્રકારની પૂર્વ તૈયારી, the workers want is, મજૂરો એક પ્રકારની એવી પૂર્વ તૈયારી ઈચ્છે છે. want એટલે ઈચ્છવું. મજૂરો કયા પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે છે? રેકગ્નાઇઝેશન, રેકગ્નાઇઝ, એક પ્રકારની સાચી ઓળખ. રેકગ્નાઇઝેશન એટલે એક પ્રકારની એમની કોઈ સાચી ઓળખ હોવી જોઈએ. બી અમારું બી જીવનમાં ક્યાંક ઓળખ હોવી જોઈએ, આવું મજૂરો ઈચ્છે છે. અને રિકન્સ્ટ્રક્શન, બદલાવ, બહુ સરસ બદલાવ તેમના જીવનમાં આવવી જોઈએ, આવું મજૂરો ઈચ્છે છે. such has never been attempt, attempt એટલે પ્રયત્ન, સચ એટલે આવા પ્રયત્ન હજી સુધી થયા નથી. બાય સ્ટેટ્સમેન એટલે રાજકારણીઓ દ્વારા કે ગવર્નમેન્ટ દ્વારા આવા હજી સુધી કોઈ પ્રયત્નો થયા નથી કે જે પ્રયત્નોથી મજૂરોની પોતાની ઓળખ હોય, એમના જીવનમાં પરિવર્તન આવે. પણ એ મજૂરો અત્યારે ઈચ્છે છે. ધ જર્મન્સ, હવે આ લોકો આપણને ડર આપે છે. ખબર મજૂરોને કેવું બી કરતા હતા, પેલી જર્મન સેના પેલા દેશમાં, જર્મન સેના પેલા મહાદેશ સાગરની પેલી બાજુ, નદીની પેલી બાજુમાં ઊભી છે, ગમે ત્યારે હુમલો કરશે આપણી સામે. પણ શું ચિંતા કરો છો? જર્મન સેના બહુ હોશિયાર છે, જર્મન દેશ, જર્મન રાજકારણ બહુ હોશિયાર છે. એમને ખબર છે કે સાચા દેશભક્ત ઝૂંપડપટ્ટીમાંથી ક્રિએટ ના થાય, પણ એ ઝૂંપડપટ્ટીના લોકોને એમના જીવનની દરેક વસ્તુ પ્રોવાઈડ કરી આપીએ, એમને વિશ્વાસ આવે કે નહીં અમારા ગયા પછી અમારા ફેમિલી માટે અમારો દેશ ઊભો છે, તો સાચો દેશભક્ત ઊભો થાય. એ વસ્તુ આપણા અહીંયા હોવી જોઈએ. આવું કોણ કહે છે? હેલન કહે છે. ધ જર્મન સેના ફાઉન્ડ આઉટ, જર્મન સેનાને તો ખબર પડી જ ગયેલી વર્ષો પહેલા કે they could not raise એટલે ક્રિએટ કરી શકે ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ, ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાંથી કે દેશભક્તો ક્રિએટ ના થાય. કેમ કે એમને દેશ માટે પ્રેમ ક્યારે જાગે? જ્યારે દેશ એમના માટે કંઈક કરે. તો આવું જર્મન સેના તો પહેલાથી વિચારેલું છે. તેથી they abolished, નાબૂદ કરી દેવું, દૂર કરી દીધી તેમણે સ્લમ વિસ્તાર, ગરીબીને હટાવી દીધી જર્મનમાં. તો they saw to it that, તેઓએ એ ધ્યાન આપ્યું, નાની બાબતોમાં ધ્યાન આપ્યું જર્મનના લોકોએ, જર્મનમાં તો કે પીપલ હેડ એટ લીસ્ટ, સ્લમમાં રહેતા લોકોને પણ a few of the essentials, જરૂરિયાત, એસેન્શિયલ્સ એટલે જરૂરિયાત, સિવિલાઇઝેશન, જે જરૂરિયાત દરેક સંસ્કૃતિમાં છે, જે જરૂરિયાત દરેક વ્યક્તિની છે, એ જરૂરિયાતો પણ પ્રોવાઈડ કરી આપવાની છે આ સ્લમમાં રહેતા લોકોને પણ. જેમ કે ડિસન્ટ લોઝિંગ, સરસ મજાનું યોગ્ય રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી ક્લીન શેરીઓ, હોલસમ
if scanty food, જરૂરિયાત પૂરતું યોગ્ય ભોજન, proper medical care પણ એમને આપવામાં આવે, and proper safeguards for the workers in their occupations. મજૂરોને તેમના બિઝનેસમાં સેફટી પણ આપવામાં આવે. આ બધી વસ્તુ જર્મનના ગરીબોને અપાય છે. એટલે જર્મનની અંદર દેશ માટે મરી જાય એવા દેશભક્ત ક્રિએટ થાય છે. તમને તો દેશભક્તનો નારો લગાવી દો, દેશભક્તિ દેશભક્તિ, પણ તમને આમાંથી શું મળે છે? આવું મજૂરોને કહે છે. કોણ? હેલન કહે છે. That is a small part of, આ એક નાની બાબત છે. What should be done? આપણા દેશેથી આ કરવું જોઈએ. It is your business. હવે મજૂરોને રિયલમાં એમને શું કરવાનું છે એની વાત કરે છે. તમારું હવે આ કામ છે, તમારો બિઝનેસ છે, તમારું કાર્ય છે. ફોર્સ, દબાણ લાવો. These reforms on the administrators. એડમિનિસ્ટ્રેશનમાં આજે મેનેજમેન્ટ છે, આજે એક પ્રકારનું એડમિનિસ્ટ્રેટર એટલે રાજકારણના પોલિટિકલ લોકો જે છે એની ઉપર તમે હવે એવું દબાણ લાવો. બે આ બધી ફેસિલિટી પેલા દેશમાં મળે છે, અમને કેમ ના મળે? Let there be no more talk about what a government can. હવે આપણે બહુ વધારે વાતો નહીં કરીએ. ગવર્મેન્ટે શું કરી શકે, શું ન કરી શકે, આવી કોઈ વધારે બાબતમાં આપણે રહેવું નથી. All these things, કારણ કે આ બધી ફેસિલિટી જે આગળના પેજમાં આવી ગઈ, have been done. આ બધી જ ફેસિલિટી આપવામાં આવે છે by all the belligerent nations in the turmoil of war. યુદ્ધની અશાંતિમાંથી પસાર થતા લડાયક રાષ્ટ્રો દ્વારા. કેટલું સરસ વાક્ય છે. જોજો મિત્રો, યુદ્ધની અશાંતિમાંથી પસાર થતા લડાયક રાષ્ટ્રો દ્વારા. જે દેશ યુદ્ધની કટાર ઉપર, યુદ્ધના શું કહેવાય નજીક ઊભો છે, જે દેશમાં યુદ્ધ થવાના ડ્રમ બ્યુગલ વાગી ગયા છે, એ બધા દેશો અત્યારે તેમના ગરીબમાં ગરીબ વ્યક્તિઓને પણ આ ફેસિલિટી આપે છે. કેમ? એ દેશને ભવિષ્યમાં લડવા માટે વ્યક્તિઓ જોઈએ છે, મેન પાવર જોઈએ છે. મેન પાવર જ્યારે દેશ એના વ્યક્તિઓ માટે કંઈ કરે તો મળે. Every fundamental industry, પાયાકીય કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, has been managed, તે ઇન્ડસ્ટ્રીને મેનેજ કરી શકાય છે બેટર, બહુ સારી રીતે, બાય ધ ગવર્મેન્ટ દ્વારા, ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. પ્રાઇવેટ કોર્પોરેશન કરતા ગવર્મેન્ટ દ્વારા આજે માળખાકીય પાયાકીય ઇન્ડસ્ટ્રી છે ને એ બહુ સારી રીતે મેનેજ કરી શકાય. ઇટ ઇઝ યોર ડ્યુટી, તમારી ફરજ છે, આ તમારો હવે તમારી ફરજ આવે છે ટુ ઇન્સિસ્ટ. ઇન્સિસ્ટ એટલે શું? તમે આગ્રહ રાખો અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. આ ટાઈપની ક્રાંતિ નો ફેલાવો થાય તેવો તમે આગ્રહ રાખો. It is your business. બિઝનેસ એટલે નોકરી ધંધો નહીં, પણ આ તમારું કામ છે. ટુ સી, જોવાનું, ધેટ, કે આ તમારે જોવાનું છે હવે પછી કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ, કોઈ બાળક મજૂરી નોકરી ન કરતું હોય ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, માઇનમાં કે સ્ટોરમાં, કોઈ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ સંસ્થામાં કોઈ બાળક નોકરી ન કરતું હોય. નોકરી કરતું હોય તો કરો હડતાલ,
વધુમાં that sorry friends and that no work is needlessly exposed to accident or disease. કોઈ એવું કામ નથી કરવાનું કે કામમાં આમ એક્સિડન્ટ થાય, રોગ ફેલાય, એવા કોઈ જ કામ આપણે કરવાના નથી. ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારું હવે કામ છે ટુ મેક ધેમ એટલે રાજકારણને કહી દો, ગવર્મેન્ટને કહી દો, એ લોકોને એવો તમે દબાણ કરો કે ગીવ યુ, એ તમને પ્રોવાઈડ કરી આપે ક્લીન સિટીઝ. કેવી ક્લીન સિટી? ફ્રી ફ્રોમ સ્મોગ, ધુવાડાથી દૂર, ડસ્ટથી દૂર, એન્ડ કન્ઝમ્પશન, ભીડ ભાડથી દૂર હોય એ ટાઈપની સિટી તમને પ્રોવાઈડ કરી આપે સરકાર. દબાણ કરો તમે સરકારને. અહીંયા આપણે બી દબાણ કરવાની જરૂરિયાત છે ને. ખાડા, પશુઓ, ગાય, રસ્તા જો. ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારું કામ છે ટુ મેક ધેમ, એમને કહો અને પ્રેશર લાવો કે પે યુ, તમને વધારે રકમ ચૂકવવામાં આવે. અ લિવિંગ વેજ, જીવન નિર્વાહ માટે તમને વધારે રકમ ચૂકવવામાં આવે, તમારો પગાર વધારે આપે. કહો એમને તમે. ઇટ ઇઝ યોર બિઝનેસ. આ તમારો અધિકાર છે, આ તમારે કરવાનું છે. ટુ સી ધેટ કે this kind of preparedness, આ પ્રકારની તૈયારી is carried into every department on the nation. માત્ર તમારા ફિલ્ડ પૂરતા નહીં, પણ આખા સમગ્ર દેશના જે પણ ફિલ્ડ છે એ બધા જ ફિલ્ડ સુધી તમે જે અધિકારની ડિમાન્ડ કરો છો એ બધા જ અધિકાર એ લોકો ડિમાન્ડ કરે. અને ત્યાં સુધી આ અધિકાર માંગવાના કે જ્યાં સુધી everyone has a chance to be well born. દરેક વ્યક્તિને દરેકને સરસ રીતે જન્મવાનો લાભ મળે. વેલ નોરિશ્ડ, દરેકને યોગ્ય પોષણ મળે. રાઇટલી એજ્યુકેટેડ, અને બહુ સરસ મજાનું શિક્ષણ પ્રાપ્ત થાય. ઇન્ટેલિજન્ટ બને અને પછી સર્વિસેબલ, અને પછી સેવાને હકદાર બને ટુ ધ કન્ટ્રી એટ ઓલ. પછી એ દેશની સેવા કરે. હવે પહેલાને યોગ્ય છે જન્મતાની સાથે જઈને મજૂરનું છોકરું શું છે એને યોગ્ય જન્મ, પોષણ, અશિક્ષણ, પછી હોશિયારી બને, અને હોશિયારીના કારણે પછી દેશનું રક્ષણ કરે, સેવા કરે, એ યોગ્ય છે. સ્ટ્રાઇક કરો. હવે પાઠનું નામ એ લાસ્ટ એન્ડમાં આવે છે. સ્ટ્રાઇક કરો, હડતાલ કરો, અગેન્સ્ટ, વિરુદ્ધમાં. કોના વિરુદ્ધમાં? ઓલ ઓર્ડિનન્સીસ એટલે શું? આમ તો ઓર્ડિનરી સામાન્ય કહેવાય. ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ, આ જે કાયદા છે, આ જે કાનૂન બનાવ્યા છે, આ કાયદા અને કાનૂન એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ, આ જે સંસ્થા છે, આ બધાનો વિરોધ કરો. ધેટ કે જે કન્ટિન્યુ કરે છે, ફેલાવે છે. ધ સ્લાઉટર ઓફ પીસ, જે શું કરે છે? સ્લાઉટર ઓફ પીસ, શાંતિ દોરાવવાનું કામ. દોરાવવું એટલે શાંતિ દૂર કરવી, શાંતિને નાશ કરવી. ઓર્ડિનન્સીસ એટલે વટ હુકમ. લો એટલે કાયદા. ઈશ્વર સંસ્થા, એ દરેક સંસ્થા, કાયદા કે વટ હુકમનો વિરોધ કરો કે જે કાયદા, વટ હુકમ કે સંસ્થા શાંતિ દોરાવવાનું કામ કરે છે, શાંતિને તોડવાનું કામ કરે, શાંતિનો નાશ કરવાનું કામ કરે છે.
એન્ડ ધ ક્રુઆલિટી ઓફ વોર, અને જેનાથી યુદ્ધના એક ક્રુઆલિટી એટલે ક્રૂરતા તરફ આપણા દેશને ખેંચી જાય છે. સ્ટ્રાઇક કરો અગેન્સ્ટ ધ વોર, એ યુદ્ધની સામે હડતાલ કરો. ફોર વિધાઉટ યુ, કે તમારા વગર તો આ યુદ્ધ નો બેટલ લડાવવાનું જ નથી. તો તમારે યુદ્ધમાં લડવાનું, એ બધા વટ હુકમો એ લોકો પાર પાડે, કાયદા એ લોકો પાર પાડે, દેશનો દુશ્મન એ લોકો થાય. ઠીક છે કે આપણો દેશ દુશ્મન બની ગયો, પણ વટ હુકમો તો એમને પાર પાડ્યા છે ને, અને લડવાનું તમારે જઈને. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ, વળી જે ઉત્પાદન કરે છે, ક્રાફ્ટ, યુદ્ધના અસ્ત્રો, શસ્ત્રો, અસ્ત્ર અને શસ્ત્રમાં ફરક છે હા મિત્રો. શસ્ત્ર એટલે તલવાર, બંદૂક, અસ્ત્રો એટલે હવાઈ, હવાથી આપણે જે બધું યુદ્ધ લડીએ છીએ, હવામાં એ માટે વપરાતા કોઈ પણ જનરલી આપણે પ્લેન કહી શકીએ છીએ કે રાફેલ આવી ગયું, આ બધી જ બાબતો. ક્રશ એન્ડ ગેસ બોમ્બ્સ, હથિયારો બનાવે છે, ગેસ બોમ્બ બનાવે છે, ઉત્પાદન કરતા કોઈ પણ મેન્યુફેક્ચરિંગનો તમે સ્ટ્રાઇક કરો, હડતાલ કરો. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, કે આવા કોઈ પણ મર્ડર માટેના ટૂલ્સ બનાવે છે. કારખાના જ બંધ કરાય તો ને એ બધાના સ્ટ્રાઇક કરીને, કહેવાનો મતલબ તમાકુ, તમાકુ, તમાકુ પ્રતિબંધ, તમાકુ પર પ્રતિબંધ. પણ જે ફેક્ટરીઓ કે જે કારખાનામાં એનું ઉત્પાદન થાય છે, બનાવટ થઈ, એ જ બંધ કરાવો તો ભાઈ તમારા ગલ્લામાં પ્રોબ્લેમ થાય ખરો. એટલે કહેવાનો મતલબ એ છે, હું પ્રતિબંધની વાત નથી કરતો, જસ્ટ એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, that means that and measuring. આ એવી પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ગઈ છે આપણા આખા વાતાવરણમાં, આખા દેશમાં, કે જે તમને ખેંચી જવાની છે દેશ તરફ, દુઃખ તરફ, મિઝરીઝ, દયા તરફ, ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, લાખો લોકોના મૃત્યુ કે દયા તરફ ખેંચી જશે. એ પૂર્વ તૈયારીઓ, એ વાદળ છવાઈ ગયા છે આપણા દેશમાં યુદ્ધના માહોલના, એનો વિરોધ કરો. બી, બનો નોટ ડમ્બ, મૂંગા, ઓબીડિયન્ટ સ્લેવ્સ. મૂંગા ગુલામ ન બનો, ભલે ઓબીડિયન્ટ આજ્ઞાકિત બન્યા, પણ મૂંગા આજ્ઞાકિત ગુલામ ન બનો. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, એક એવી આર્મી કે જે વિનાશ તરફ લઈ જઈ રહી છે, એ વિનાશ તરફ લઈ જતી આર્મીના મૂંગા ગુલામ ન બનો, પણ બનો હીરો. ઇન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, એક નવા ઉગતા સૂરજ જેને કહેવાય, એક સરસ બંધારણ તરફ, એક સરસ કન્સ્ટ્રક્શન તરફ, એક સાચી દિશા તરફ લઈ જતી આર્મીના હીરો. રિયલી યુદ્ધ છે ને, યુદ્ધ એ બહુ જ મોટો વિનાશ કરે, અને આ વિનાશની એવા જ વ્યક્તિઓ સમજી શકે જે ખરેખર હોશિયાર. યુદ્ધ શું વિનાશ કરે એના માટે આપણા જ ચેનલમાં પ્લે લિસ્ટમાં લેસન 12 ની એક કવિતા છે, નો મેન આર ફોરેન. તમે એને જઈને સમજી શકો છો. યુદ્ધ એ કોઈ પણ પ્રશ્નોનું સોલ્યુશન નથી, એ તમે પણ માનો છો, અને એ દેશ પણ માને છે કે જે દેશ સાથે આપણે યુદ્ધ કરવાનું વિચારતા હોઈએ, અથવા જે દેશ સાથે આપણને લડાઈ છે, તકલીફ છે, પીડા છે, પણ માત્ર અમુક જ, મેં કીધું ને, અમુક જ વટ હુકમો કે કાયદા કે સંસ્થાના કારણે એ માહોલ બંધાય છે કે નાઉ ઇટ ઇઝ નેસેસરી ટુ ફાઇટ વિથ અગેન્સ્ટ ધ કન્ટ્રી. પણ શું એ બંને દેશના લોકો એ યુદ્ધ માંગતા હશે? નહીં. વિનાશ બધાને ખબર છે, પણ કોમ્પ્રોમાઇઝ
સારું, ચલો મિત્રો, બહુ ડીપમાં ન જતા, લાગણીઓમાં ન બંધાતા, આ વિડીયો તમને ગમ્યો જ હશે, પણ ડોન્ટ મિસ ટુ સબસ્ક્રાઇબ, કારણ કે હજી આપણે આ જ લેસન પરથી એક્સરસાઇઝનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે જે તમને સીધો મળી જાય. નમસ્તે.